બ્રેક બાદ આપનું સ્વાગત। એસએમસીના કાર્યપાલક ઇજનેરના કૌભાંડ બાદ કાર્યવાહી કરવામાં આવી। સુરત મહાનગરપાલિકાના 11 ડેપ્યુટી આસિસ્ટન્ટ ઇજનેરની બદલી કરાઈ। ગઈકાલે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરાયા હતા। તો અક્ષય પંડ્યાનો ટર્શરી ટ્રીટમેન્ટનો હવાલો આંચક્યો અને ટર્શરી ટ્રીટમેન્ટનો હવાલો નિલેશ પટેલને સોંપાયો છે। મહાનગરપાલિકા કમિશનર શાલિની અગ્રવાલે કાર્યવાહી કરી। મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે। મનીષ, શું વધુ કાર્યવાહી કરવામાં આવી આ મુદ્દે? જી બિલકુલ, વાત કરીએ તો ગતરોજ જે તે કાર્યપાલક ઇજનેર કેતન દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા। તેની સાથે જે સંબંધિત કાર્યપાલક ઇજનેર છે, 11 જેટલા કાર્યપાલક ઇજનેર છે, તેની બદલી કરવામાં આવી છે। મહત્વની વાત એ છે કે ગતરોજ છે તે કેતન દેસાઈને કૌભાંડના મામલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા। હજીરાના જે ટ્રીટ પ્લાન્ટમાંથી જે પાણી શુદ્ધ કરવાનું હતું તેનું જે કોન્ટ્રાક્ટ આપવાનો હતો, ત્યારે આશરે 800 થી 900 કરોડનો કોન્ટ્રાક્ટ છે તે જે 1500 થી 1600 કરોડ રૂપિયાની અંદર આપી દીધો હતો। તેની ગન છે તે જે કહેવાય કે ધારાસભ્ય વિનુ મોરડિયાને આવી હતી અને પત્ર લખ્યો હતો। મુખ્યમંત્રીને પત્ર લખતા ગાંધીનગર જે વાત પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી અને તપાસના અંતે આ કૌભાંડ થઈ શકે છે તેવી ચર્ચાથી આજે કહેવાય કે કાલે કેતન દેસાઈને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને અત્યારે 11 જેટલા જે કહેવાય કે અધિકારીઓની તાત્કાલિક અસરથી બદલી કરી દેવામાં આવી છે અને આગામી દિવસોમાં પણ હજી પણ તપાસ શરૂ છે। જી આભાર તમામ વિગતો માટે મનીષ।